પોતાની પત્ની, દીકરી અને દીકરાની ક્રૂર હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારી શૈલેષ જે ખાંભલા છે તેણે જે ભાવનગર જિલ્લામાં ચકચાર જગાવ્યો હતો, સાથે જ સમગ્ર ગુજરાતમાં પણ ચકચાર જગાવી હતી આ ઘટનાએ, જેને લઈને રબારી સમાજ છે તે મેદાને આવ્યો છે અને ભાવનગરના એસપી નિતેશ પાંડેને આજે રજૂઆત કરવા પહોંચ્યા છે. જે આ શૈલેષ ખાંભલા છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે, સાથે અનેક જે માંગો છે તે રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે. આ પહેલા પણ નવજીવન ન્યૂઝ ઉપર તમે સમાચાર જોયા હતા. પળે પળના અપડેટ જે છે નવજીવન ન્યૂઝ તમને આ ઘટનાને લઈને આપી રહ્યું છે. આ લઈને જે સમાજના જે આગેવાનો આવ્યા છે રજૂઆત કરવા માટે, સૌ પ્રથમ તો જે વિહોતર ગ્રુપના જે ગુજરાત વિહોતર ગ્રુપના જે ગોકુળભાઈ છે કરમટિયા, તેમની સાથે વાત કરીશું. ગોકુળભાઈ, ખૂબ જ સમાજમાં આજે ધૂણ હત્યા કહી શકાય તેવો આ બનાવ બન્યો છે, શું કહેશો? સમાજની અંદર આખો સમાજ અત્યારે દુઃખી છે. બધાની અંદર એક એવો વિચારો છે કે આવો કોઈ સમાજની અંદર દાખલો ન બેસે. અમારા રબારી સમાજની અંદર આ એક ક્રૂર હત્યા કરવામાં આવી છે. આવી હત્યા કરનાર શૈલેષ ખાંભલાને સખતમાં સખત સજા થાય અને પોલીસ તંત્ર દ્વારા એને દરેક ડોક્યુમેન્ટ જે પેપર વર્ક જે પૂરા કરવામાં આવે એમાં ચાર્જશીટ પણ સારી બનાવવામાં આવે અને એને સખતમાં સખત સજા થાય, એને ફાંસીની સજા મળે. અને અત્યારે એસપી સાહેબ તરફથી પણ જે કાર્ય કરવામાં આવે, જે તપાસ કરવામાં આવે છે, ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. એનો આભાર વ્યક્ત કરવા માટે અમે અત્યારે સમાજના આગેવાનો, વડીલો, દરેક સમાજના સંગઠનો અત્યારે સાથે મળી અને એસપી સાહેબનો આભાર વિધિ માનવા આવ્યા હતા. અને આમાં સખતમાં સખત જે કોઈ સામેલ હોય એને કડકમાં કડક સામેલ હોય એને સજા કરવી, એ હેતુથી અમે બધા ભેગા થયા છીએ. આપણી સાથે રબારી સમાજના અન્ય પણ એક આગેવાન છે અમરસિંહભાઈ, તેમને પણ પૂછીશું. અમરસિંહભાઈ, સમાજમાં ખાસ કરીને આ પ્રકારની જે ઘટના બનતી હોય છે, ખૂબ જ નિંદનીય ઘટના હોય છે. જે આરોપી હોય છે તેનો કોઈ સમાજ નથી હોતો, શું કહેશો? તમારી એક ચોક્કસ વાત છે કે આરોપી હોય અને કોઈ સમાજ નથી હોતી, કોઈ જ્ઞાતિ નથી હોતી, કોઈ હાંખ નથી હોતી, કે આવા નરાધમ કૃત્ય જેમને આ સમાજની અંદર કરાવે અને સમાજનો કોઈ હક નથી રહેતો. મિત્રો, આજે જ્યારે આવા કૃત્ય થતા હોય ત્યારે આવા દાખલારૂપી સરસ મજાનું સુંદર જ્યારે પોલીસ કામગીરી કરી રહી છે, અમારા સમાજની એક જ માંગણી છે કે આમાંથી કોઈ છટકવું ન જોઈએ. અમને સખત ને સખત જેની જે કાર્યવાહી થતી ફાંસીની સજા હોય, એનાથી પણ કોઈ જે તે જોગવાઈ હોય, અમારા સમાજની અત્યારે ઉગ્ર રોષ છે ને દુઃખદ બાબત છે. આ તો આ સમાજને માથું શરમથી ઝૂકે એવી ઘટના છે. એટલે આને જે કડકથી કડક કાર્યવાહી થઈને સજા થાય એવી સમગ્ર અમારા સમાજ વતી અમારી સૌની માંગણી છે. અમરસિંહભાઈ, ખાસ કરીને એસપી નિતેશ પાંડેને આપ રજૂઆત કરવા આવ્યા હતા. કયા પ્રકારની સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે તપાસને લઈને? તપાસને લઈને માંગણી તો એ કરવામાં આવી છે કે આપ સમગ્ર સમાજ જાણે છે, એમને માંગણી તો કોઈ કરવામાં નથી આવી. માંગણી એનું કારણ છે તટસ્થ તપાસ કરે છે ને પોલીસ તંત્રનો એટલો સહયોગ છે, પૂરતી કડી મેળવી પૂરતી તપાસ કરે એટલે કોઈ માંગણી નથી. એમનો આભાર એટલે વ્યક્ત કરવામાં આવ્યા હતા. મિત્રો, કે આજે આપ જોઈ રહ્યા છો કે સુરત સુંદર મજાનું કાર્ય કરે છે, તેમનો આભાર માનવા આવ્યા હતા કે ભાઈ તમે આવી સુંદર કામગીરીને 24 કલાકની અંદર આ નરાધમને તમે પકડી લીધો ને એનો સતત ને સતત કાર્યવાહીની એક કડી મેળવીને એને કાર્યવાહી કરે છે, એ બદલ એમનો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા હતા. રબારી સમાજ ભાવનગર જિલ્લાના મેહુરભાઈ લૌતુકા છે, જે સમાજના અગ્રણી છે, તેમની સાથે પણ વાત કરીશું. અગાઉ પણ જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા એસપીને, ત્યારે પણ તેઓ સામેલ હતા, તેમને પણ પૂછીશું. મેહુરભાઈ, શું કહેશો આ ઘટનાને લઈને? અગાઉ પણ આખા સમાજને આજે શૈલેષ ખાંભલા છે તેણે ગેરમાર્ગે દોર્યો હતો, તેના પરિવારે ગેરમાર્ગે દોર્યો હતો. રબારી સમાજ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ખુદ જે ફરિયાદી છે તે જ આરોપી હવે નીકળ્યો છે, શું કહેશો? મારી પહેલાંના વક્તાઓ જે વાત કરી પ્રમાણે આખો સમાજ આજે ચિંતિત હતો છેલ્લા દિવસોથી. અને ત્યારે પણ અમે એસપી સાહેબને મળેલા અને એસપી સાહેબે કીધેલું કે જે હશે એ દૂધનું દૂધ ને પાણીને પાણી થઈ જાય છે. રજૂઆત કર્યા પછી 24 કલાકમાં એને અમને રિઝલ્ટ આપ્યું. એને અને એની પોલીસે, એની ટીમે બધાએ ભેગા થઈ અને અમારી જે ચિંતા દોડાદોડી હતી એ દૂર કરી. પણ આના તરફથી જે અમને કલંક લાગ્યું છે સમાજને, એ કલંક ઉતરે એમ નથી. તો આજે અમે મળવા માટે એટલા માટે આવ્યા હતા કે સાહેબનો આભાર કે તમે સારી કામગીરી કરી. હજી આપ તટસ્થપણે પોતાની નીચે કામગીરી કરીએ. કોઈ આમાં દોષિત માણસ ક્યાંય રહી રહેવો ન જોઈએ, એના માટે અમે રજૂઆત કરી. અને ત્યાર પછી વહેલામાં વહેલું ચાર્જશીટ થાય અને ચાર્જશીટ થઈ એને સખતમાં સખત દાખલારૂપ સજા થાય. જગત જોવે કે આને આ કામ કર્યું અને આ સજા થઈ. એ માટે આખો સમાજ આજ એકત્રિત થઈને આવ્યો હતો અને એને માટે સાહેબે આશ્વાસન આપ્યું છે અને અમને ભરોસો છે કે એ ટીમ બરોબર, સાહેબ બરોબર કામગીરી કરી રહ્યા છે. એટલે વિશેષ એના માટે કંઈ કહેવા જેવું નથી. એનો ખૂબ ખૂબ આભાર માની અમે બધા એ માટે આવ્યા હતા.
મેહુરભાઈ, ખાસ કરીને આ પ્રકારની જે ઘટના હોય છે તે સમાજમાં ખૂબ જ આનો મોટો પ્રભાવ પડતો હોય છે. આવી જે જઘન્ય કૃત્ય હોય, પોતાના ફૂલ જેવા બાળક હોય, દીકરી હોય, તેને મારી નાખતા બાપની એક હિંમત નહીં ચાલી હોય, સમાજ આ કેવો ફિટકાર વરસાવે છે. સમાજ એની કોઈ સીમા નહીં. અમારો સમાજ તો રક્ષણ કરવાવાળો છે, કોઈ બેન દીકરીની કોઈ નહીં. હવે એની બદલે અમારો સમાજમાં જ આવા માણસ પાકે રાક્ષસિક વૃત્તિવાળો, એ તો સમાજને ખ્યાલ ન હોય આવો. અને આખા સમાજને નાનામાં નાનો માણસ હોય, 80 વર્ષનો ડોહો હોય કે નાનું બાળક સમજે એ, કે ઘરના નાનામાં નાના બૈરા મોટા ડોસી હોય, એ બધાને આંખમાં આંસુડા પીડ્યા છે. માલધારીઓ મારેની વાત કરતાં કરતાં રડી પડે છે. 1-2 માલધારી મારેની વાત કરતાં કરતાં રડી પડ્યા અને એણે કીધું કે આ નરાધમ કૃત્ય એને કર્યું છે. પણ મેં શું કરીએ, ઈશ્વર એને સજા આપશે. આ વિશે બીજું કરી કે નહીં, કારણ કે સમાજને લાગી ગયું છે. બધા સમાજ, આખા સમાજને, અમારા સમાજને લાગ્યું એવું નથી. આ સમગ્ર સમાજ આ ઈચ્છે છે, એકલો સમાજ નહીં, તમામ સમાજ અત્યારે આ ઈચ્છે છે કે આને આ નરાધમને ઊંચામાં ઊંચી શિક્ષાઓ થવી જોઈએ. જે આપણી જોગવાઈ મુજબ જે થતી હોય તે એને સજા થવી જોઈએ. એને બિલકુલ એમાં કાંઈ દયા રાખવા જેવી વાત નથી એમ સમજીને બધા અહીંયા આવ્યા હતા અને સાહેબનો આભાર માન્યો. મેહુરભાઈ, ખાસ કરીને ભણેલા ગણેલા જે લોકો છે, વેલ એજ્યુકેટેડ લોકો છે, તે આવું કરશે તો સમાજને કેવી રીતે હવે વિશ્વાસ ડગશે? કે એ જ કરેશ, વેલ એજ્યુકેટરે જ કર્યું આ બધું. અત્યાર સુધી આવું કર્યું એણે. ગરીબને, ગામડાનો માણા, ગાડર બકરા સારનારે કોઈ કર્યું નથી. એના મા બાપને ક્યાંય મૂકવા નથી ગયા, બાળકોને મૂકવા નથી ગયા. આ જે કામ કરનારા છે એ છે. એટલે જ અમે કહીએ સમાજમાં, અમે તો વર્ષોથી અમે કહેતા આવ્યા છીએ. અમે અને કણીરામ બાપુ એક જ, મારો તો એક જ ધ્યેય કે સમાજની અંદર શિક્ષિત થવા પણ દીક્ષિત અને સંસ્કાર હોવો જોઈએ. જો સંસ્કાર નહીં હોય તો આવા જ થશે. અને આ થયું એટલે મને બતાવો, કૌભાંડ મોટા મોટા કોણે કર્યા? શિક્ષિત માણસોએ જ કર્યા છે. પણ એ અભાવ છે શિક્ષણનો, સંસ્કારનો, એટલે થઈ રહ્યા છે. નકર બધા નથી કરતા એવું, પણ આવા જે હોય નરાધમ માણસો એવું બધું કરી રહ્યા છે. તો આપે સાંભળ્યા, ખાસ કરીને રબારી સમાજના જે અગ્રણીઓ છે તેઓ પણ ચિંતા વ્યક્ત કરે છે. સાથે જ આમાં જે મૃતક છે નૈનાબેન, તેઓ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામના વતની છે. તેમના કુટુંબીજન પણ અહીંયા આવ્યા છે, તેમને પણ પૂછીશું. શું કહેશો? આ બેન છે, પહેલાં તો હું એની આત્માને શાંતિ મળે એ માટે ભગવાન રોડવાર શિવને પ્રાર્થના કરું છું. મારી તો એક જ રજૂઆત છે, આજે જો આ ન્યાયતંત્ર અથવા અમારો સમાજ આ બેનને ન્યાય નહીં પાવે તો ઘરે ઘરે શૈલેષ ખાંભલિયા પેદા થશે. ઘરે ઘરે બેન દીકરીઓ સાથે આવો અન્યાય થશે. આને ઊંચામાં ઊંચી ફાંસીથી પણ ખરાબ કોઈ પણ સજા આવતી હોય તો એને આપો. પછી મારી એક એવી રજૂઆત છે કે આજે લોકો સમાજ બધાને લાગણી છે, કાલે આ લાગણી ભૂલી જશે. વર્ષે 2 વર્ષે કોર્ટમાં એના મદદ કરશે, જે પણ મદદ કરશે. આજે એને ઘરે કોઈ ટિફિન પહોંચાડશે, પોલીસ સ્ટેશન કોર્ટમાં જશે કે વકીલને મદદ કરશે કે બીજી કોઈ મદદ કરશે તો કદાચ સમાજ ભૂલી જશે, અમે ભૂલી જઈશું. પણ ભગવાન નામનું કોઈ તત્વ છે એ નહીં માફ કરે ક્યારેય. આને જે છોડાવવાના પ્રયત્ન કરશે, વકીલને રાખશે, એને ભગવાન માફ નહીં કરે. અને જેલમાં જે કાંઈ સુવિધા પૂરી પાડશે એને એક ભગવાન નામનું તત્વ છે. અને બધું અત્યારે અહીંયા ભગવાન જોવે જ છે, એને ભગવાન ક્યારેય માફ નહીં કરે. એટલે મારી એક સમાજને એવી પ્રાર્થના છે, એના કુટુંબીજનોને એવી પ્રાર્થના છે કે એના બીજા કોઈ રિલેટિવને એવી પ્રાર્થના છે કે આને કોઈ મદદ ન કરતા, નકર ઘરે ઘરે શૈલેષ ખાંભલા પેદા થશે અને ઘરે ઘરે બેન દીકરીઓ સાથે આવો અન્યાય થશે. એટલે મારી એક જ વેદના છે કે આને ઊંચામાં ઊંચી સજા મળે. બસ, જય વડવાળા. ખાસ કરીને બેને ક્યારેય કોઈ આવી ફરિયાદ કરી હતી કે કેમ કુટુંબમાં, અથવા તો આવું તમે વિચાર્યું હતું કે જે બનેવી છે તે જ આવો ઘરનો જ છે તે ઘાતકી નીકળશે? મારો રબારી સમાજ એક બહુ સરસ બંધારણમાં છે. સામાસામી અમે બેનને આપલે કરવી છે. તો નાનો મોટો વિષય હોય, નાની મોટી તકલીફ હોય તો અમે સામાસામી હોવાના બંધનને કારણે બધું સહન કરીએ અને ટાઢું પાડીએ અને પાણી રેડીએ. પણ અમને નહોતી ખબર કે આ હદે આ માણસ જશે. એના મા બાપને પણ થોડી ઘણી ખબર હશે કે આ પૈસા લઈ ગયો, આ તે બધો જે સપોર્ટ આપ્યો છે. હું એવું નથી કહેતો કે એના ફેમિલી આમાં દોષમાં છે, પણ થોડું ઘણું બધાના ધ્યાનમાં છે. થોડોક આને ડાયમો હોત તો આટલી બધી હદે ન જાત. આજે ખાંભલિયા પરિવાર અમારી સાથે ઊભો છે. 50 ખાંભલિયા પરિવાર, સમરસિંહભાઈ, ઉકાભાઈ કે પાંચાભાઈ, એવા 50 ખાંભલિયા પરિવારનો અમને સપોર્ટ છે કે આ અમારા કુટુંબનો નથી, આ રબારી સમાજનો નથી. આ એક માનવ જાત આને કોઈ કનેક્શન જ ન હોય તો જ આ આટલી હદે ગયો હોય. આ માણસ આતંકવાદી પણ મારે છે ને તો પૂછે છે ભાઈ હિન્દુ છો કે મુસ્લિમ? હિન્દુ કે છે તો જ મારે છે. તો આણે તો એના બાળકોને મારી નાખ્યા છે અને બહુ કરુણ રીતે માર્યા છે. એટલે આ કોઈ સમાજનો, કોઈ કુટુંબનો, કોઈ પરિવારનો માણસ જ ન હોઈ શકે.
એટલે આને ફાંસી જ હોવી જોઈએ. અમારી સરકાર પાસે આ જ આશા છે. તો આપે સાંભળ્યા જે રબારી સમાજ સમગ્ર ભાવનગર જિલ્લાનો અહીંયા એકત્રિત થયો છે. સાથે જ અમદાવાદથી જે વિહોતર ગ્રુપના જે ગોકુળભાઈ છે તેઓ પણ આવ્યા છે. લોકોની એક જ માંગ છે કે જાણે જઘન્ય કૃત્ય કર્યું છે, માફ ન કરી શકાય તેવું કૃત્ય કર્યું છે, જેને લઈને તેને ફાંસીની જ સજા થવી જોઈએ. જ્યારે ભાવનગરના એસપીને રજૂઆત કરવા જે રબારી સમાજના લોકો આવ્યા હતા ત્યારે ભાવનગરના એસપીએ પણ રબારી સમાજના લોકોને કહ્યું હતું કે મને જ્યારે ખબર પડી કે આણે આવું કૃત્ય કર્યું છે ત્યારે આખી રાત એસપીએ કહ્યું હતું કે મને ઊંઘ નહોતી આવી. મને આશા હતી કે આવતીકાલે સવારે અમે જ્યારે આ ખાડો ખોદીએ ત્યારે ત્યાં 3 લોકો છે તેની લાશ છે તે ત્યાંથી અંદરથી ન નીકળે તેવી પણ એસપી છે તેમણે રબારી સમાજના જે લોકો આવ્યા છે તેમણે કહ્યું હતું. પરંતુ તેમણે કહ્યું હતું કે ખૂબ જ નિંદનીય આ કૃત્ય છે તે સામે આવ્યું છે. પોલીસ દ્વારા પણ કડક તપાસ કરવામાં આવશે તેવું પણ એસપી આશ્વાસન આપ્યું છે. સાથે જ વધુ એક આગેવાન છે રબારી સમાજના તે જોડાયા છે. તેમને પણ પૂછીશું, તેમને પણ કંઈક કેવું છે. શું આપનું નામ? ભરત ચૌહાણ. રબારી સમાજ અમારા વડીલો તેમજ યુવાનોએ ઘણી બધી વાત કરી. આ કૃત્ય કોઈ સમાજનો આ વ્યક્તિ નથી, આ કોઈ રબારી સમાજનો વ્યક્તિ નથી. આ ભારત દેશમાં એક કલંકરૂપી છે, ગુજરાતભરમાં એક કલંકરૂપી છે. અને આને તો ફાંસી થાય જ. આ ખાટકી હોય, જ્યારે ખાટકી કોઈ જનાવરને કાપતું હોય ત્યારે એનો બાળક જો આવતો હોય તો એ ખાટકીનો હાથ અટકી જાય. પણ આ ખાટકી કરતાં પણ આ એટલું ક્રૂર હત્યા જે કરી છે, પણ ભારત દેશ નહીં, અત્યારે અમેરિકામાં અમારો સમાજ હરેક વર્લ્ડમાં ફેલાયેલો રબારી સમાજ છે. જ્યારે આપના મીડિયાના માધ્યમથી આવી ક્લિપો જોવે છે તો ત્યાંથી પણ ફોન વિડીયો આવે છે કે આ રબારીમાં આવો માણસ ક્યારે પેદા થયો. જ્યારે અમારા સમાજના વડીલો આગેવાનોએ જ્યારે આ વાત કરી હોય તો હું તો હજી એક બીજી માંગણી કરું છું કે આ કરપ્ટેડ માણસ હતો. એટલે વન વિભાગને પણ મારી વિનંતી છે કે આને 0 લેવલથી એની જોબ પ્રોફાઇલ ચેક કરો. આને જ્યાં કરપ્શન કર્યું છે, જ્યાં એની પ્રોપર્ટી છે, જ્યાં એના પૈસા છે, બેન્કિંગમાં જ્યાં પૈસા છે, આ ટોટલી આનું ચેકિંગ કરી. અને હાલ તો ગુજરાત ગવર્મેન્ટ એટલું સરસ મજાનું કામ કરે છે. જ્યાં આવા દોષીઓ હોય છે, આવા ગુંડાઓ હોય છે, એના ઘર જો તોડતા હોય, JCBથી બધું કાપતા હોય તો આવા ક્રૂર માણસને એસપી સાહેબે અને પોલીસ તંત્રએ ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે. તો પોલીસને અને HM સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને પણ એક વિનંતી છે કે આને ટોટલી 0 કરો. આનું જ્યાં કરપ્ટેડ જેટલા પૈસા બનાવ્યા હોય એને પ્રોપર એનું ચેકિંગ કરી અને જેટલા દોષો, સાહેબે તો ઘણી બધી એની લાઈનો, પણ આની સાથે ઘણા બધા એવા સંકળાયેલા છે. આના FSI આવશે, આને મારવા માટે શું એને પીવડાવ્યું છે, અને આ ક્યારથી પ્લાનિંગવાળો માણસ હતો. આપણે દ્રશ્યમ 1, 2 બધા આવી ગયા, પણ આ મૂવી કરતાં પણ આને જે કૃત્ય કર્યું છે આ કોઈ સમાજનો નથી, આ સમાજની બહાર છે. અને આને તો જીવતો 100% આને જીવિત રખાય નહીં, પણ આને ટોટલી 0 કરવો પડે. એ અમારા સર્વ સમાજ વતી આપ સૌને વિનંતી છે. અને મીડિયાએ પણ જે સાથ સહકાર આપ્યો છે, સાચી માહિતીઓ આપી છે, એ મીડિયા માટે પણ આ રબારી સમાજ અને સમગ્ર સમાજ આપનો આભારી છે. ધન્યવાદ. અન્ય એક સમાજ અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછીશું. દાદા, શું કહેશો? લગરભાઈ ખટાણા આ વસ્તુમાં સહમત નહોતો. વડીલોને હું ધ્યાન દોરતો જતો હતો. અને છેલ્લે જબીલા સાહેબને PD ઝાલા સાહેબની જ્યારે રાતે મારે બેહવાનું થયું ત્યારે પણ મેં એને શંકરની નજરે જ જોયો હતો. એટલે ક્યારેય હું સ્વીકારતો નહોતો, કેમ કે એની જે વાત હતી ને, અને એના માવતરો બસાવ કરતા હતા ને, એને કોઈ સગાવાલાએ બસાવ કરતા હતા, એ બધું તદ્દન ખોટું ઉપસાવેલું હતું. બરાબર છે. બીજું કે આ નરાધમને જે અત્યારે કોઈ સુવિધા, કપડાં દી આવતા હોય, નાસ્તો દી આવતા હોય, એ સમાજના કોઈ પણ આને મદદ ન કરે એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. તો આપે સાંભળ્યા હતા ભાવનગર રબારી સમાજના જે અગ્રણીઓ છે તેમણે પણ કહ્યું છે. જો અમારા સૂત્રોનું માનવા આજે કોર્ટ દ્વારા આને 7 દિવસના છે તે રિમાન્ડ આપવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન ભરતનગર પોલીસ, ભાવનગરની LCBની જે ટીમ છે તેના દ્વારા પણ હવે તપાસ કરવામાં આવી રહી છે કે આની સાથે કોણ સંકળાયેલા છે. જે 3 લોકોની જેણે હત્યા કરી છે તેમાં એક લાલ કલરના પ્રવાહીની શીશી છે તે ખાડામાંથી મળી છે. તો શું કોઈ પ્રવાહી પાઈને આની હત્યા કરવામાં આવી છે કે કેમ, તેવા મુદ્દે પણ તપાસ ચાલુ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 10 વર્ષથી આજે શૈલેષ ખાંભલા છે તે ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરી રહ્યો છે. 10 વર્ષ સુધી તે એકલો જ રહ્યો છે. સાથે જ એક યુવતી છે તેને પણ પોલીસ દ્વારા છે તે તપાસ અર્થે લાવવામાં આવી છે. કહેવાય રહ્યું છે કે પ્રેમ સંબંધને, એકતરફી પ્રેમ સંબંધમાં શૈલેષ ખાંભલા છે તે હતો, તેના કારણે હત્યા કરી છે. તેને કોઈ મારી નાખવા માટે દુષ્પ્રેરણા આપી છે કે કેમ, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો આ શૈલેષ ખાંભલાને જ્યારે સુરત ખાતેથી પકડવામાં આવ્યો હતો ત્યારે અમારા સૂત્રોનું માનવામાં આવે તો શૈલેષ ખાંભલા છે તે ત્યારે સમાજને તો ઉલ્લુ બનાવ્યો, તેના પરિવારને પણ ઉલ્લુ બનાવ્યો. અને જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે તે ઘરની
ઘરની બહાર નીકળી રહ્યો હતો અને ત્યારે પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કઈ બાજુ જઈ રહ્યો છે, ત્યારે તે કહી રહ્યો હતો કે અમારા એક ભુવાજી છે, ભુવાજીને હું દેખાડવા જાઉં છું કે મારા પરિવારના લોકો ક્યાં છે. આમ આ જે શૈલેષ ખાંભલા છે તે નવી જે તેના જે પડોળો છે તે ખુલતા જઈ રહ્યા છે. નવા જે તેણે કાંડ કર્યા છે તેઓ પણ બહાર આવી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં જે જૂનાગઢ પંથકની એક યુવતીને પોલીસ દ્વારા લાવવામાં આવી છે તેના દ્વારા હત્યા કરવામાં આવી છે કે કેમ, સાથે જ શૈલેષ ખાંભલા દ્વારા તેના જે બાળકો હતા તેના જે કપડાં છે તે ભાવનગર જિલ્લાના તળાજા રોડ ઉપર તળાજા નજીક કોઈ જગ્યાએ નાખી દેવામાં આવ્યા છે તેવું રટણ કરી રહ્યો છે, જેને લઈને પણ એલસીબી તથા ભરતનગર પોલીસ છે તે તપાસ કરી રહી છે. જ્યારે તે કપડાં નાખીને તળાજા પહોંચ્યો હતો ત્યારબાદ તેને યાદ આવ્યું હતું કે બાળકોના જે ચપ્પલ છે તે હજી ઘરે પડ્યા રહ્યા છે. ત્યારબાદ તળાજાથી તે પરત આવે છે તેના ઘરે અને આ જે ચપ્પલની જે વસ્તુ છે તે ભાવનગરના નારી ચોકડી વિસ્તાર જે આવેલો છે ત્યાં તે ફેંકી દે છે અને પછી નારી ચોકડીનું જે સર્કલ છે ત્યાં મોડી રાત સુધી તે એકલો બેસી રહે છે. ત્યારે તેણે કોને કોન્ટેક્ટ કર્યો હતો, કોને મળ્યો હતો, જેવી અનેક ઝીણવટભરી તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર પોલીસ દ્વારા પણ અત્યારે તેના જે 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે તેમાં અનેક નાની જે કડીઓ છે તે પણ મેળવવામાં આવી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો અમારા જે ફોરેસ્ટના સૂત્રો છે તેની પાસેથી એવું જાણવા મળ્યું હતું અગાઉ જે આ શૈલેષ ખાંભલા છે તે મેંદરડા ખાતે નોકરી કરતો હતો. મેંદરડા બાદ તેની બદલી છે તે આરએફઓ તરીકે ગોધરા ખાતે થઈ હતી. ગોધરા ખાતે પણ તેણે એવો એક કાંડ કર્યો હતો જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. જો તેની વાત કરવામાં આવે અમારા સૂત્રો પાસે જે અમને વિગત મળી છે, ગોધરામાં પણ તેના જે તત્કાલીન ડીસીએફ છે તેણે એવું કહ્યું હતું કે મારો જે દીકરો છે એટલે કે ભવ્ય, જેને પરિવાર ભોલુના નામે ઓળખે છે, માત્ર નાનો આમ તો 8 વર્ષનો દીકરો છે, તેના ડીસીએફને તેવું કહ્યું હતું કે મારા દીકરાનું અકસ્માતમાં મોત થયું છે, જેને લઈને મારે રજા લેવી છે. ત્યારબાદ જે તત્કાલીન તેના ડીસીએફ છે તેણે આ શૈલેષ ખાંભલાને રજા આપી દીધી હતી અને 3 થી 4 મહિના સુધી તે નોકરી ઉપર હાજર નહોતો થયો તેવું અમારા ફોરેસ્ટના સૂત્રો છે તે કહી રહ્યા છે. ફોરેસ્ટનો જે સ્ટાફ છે તેમણે શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ત્યારબાદ લોકોને ખ્યાલ આવ્યો હતો કે તેનો કોઈ દીકરાનું મૃત્યુ નથી થયું. તો શું આ સુનિયોજિત કાવતરું છે? છેલ્લા 4 થી 5 વર્ષથી આ સમગ્ર જે ઘટના છે, જ્યારે પરિવારના લોકો સુરતથી ભાવનગર આવે છે ત્યારે તેના 2 થી 3 દિવસ અગાઉ ખાડો ખોદી નાખવામાં આવે છે. આમ વેલ પ્લાન તેને જે હત્યા છે તેને અંજામ આપ્યો હતો તેવું પણ અમારા સૂત્રો પાસેથી છે તે જાણવા મળી રહ્યું છે. જોવું રહ્યું શૈલેષ ખાંભલા જે આ હત્યારો છે તેના તપાસમાં આગામી શું તપાસમાં હવે તથ્યો છે તે બહાર આવે છે. સમગ્ર ગુજરાતનો જે રબારી સમાજ છે તેની એક જ માંગ છે કે આ હત્યારાને માત્ર ફાંસી જ આપવી જોઈએ, જેથી લઈને આવો કોઈ બીજો શૈલેષ ખાંભલા છે તે કોઈ પણ સમાજ હોય તેમાં જન્મ ના લે. સાથે જ જો વાત કરવામાં આવે તો ભરતનગર પોલીસ દ્વારા જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે આ શૈલેષ ખાંભલા જે નોકરી કરી રહ્યો છે તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી છે. આમ આગામી 24 થી 48 કલાકમાં ફોરેસ્ટ અધિકારી જે શૈલેષ ખાંભલા છે એસીએફ તેને હવે ફોરેસ્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં પણ આવી શકે છે તેવું પણ અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સાથે જ જે રબારી સમાજના જે અગ્રણી છે તેમનું કહેવું છે કે તેમણે જે અનેક જે પ્રોપર્ટીઓ છે તે ગેરકાયદેસર રીતે બનાવી છે તેની પણ તપાસ છે તે એસીબી દ્વારા થવી જોઈએ તેવી પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. વધુ વિગત માટે તમે અમારા નવજીવન ન્યૂઝ તમે જોતા રહો. આ જ પ્રકારના આ કેસના જે અવનવા જે અપડેટ હશે તે તમને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જ જોવા મળશે. માટે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.